નાખવાનું છે, હલાવીને આવી રીતે એક મેક ખીરું થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે એને આમ કમ્પ્લીટ કરી નાખીશું અને કરીને પછી 15 મિનિટ ખીરું રાખી મૂકવાનું છે. 15 મિનિટ રાખીને પછી એને મસ્ત ફ્રાય કરવાના છે ક્રન્ચી. આગળ તમને બતાવું. અમદાવાદમાં જે રહેતા હોય એને ખબર હશે કે અંબિકાના દાળવડા ગોતા કેવા બને છે. એવા જ સેમ ટુ સેમ સિંગ તેલમાં પ્યોર બનશે. અને મેં તમને જેમ બતાવ્યું એમ ખીરું આ રીતે બનાવવાનું. જો ખીરુંમાં પાણી નાખવાનું જ નથી. જો જે દાળ તમે પલાળી એને એકદમ નીચોવી નાખવાની અને એને એકદમ નીચોવી પછી એકદમ નીચોવી નાખવાની, એકદમ પાણી વગર મિક્સરમાં ક્રશ કરવાની, જેથી કરીને દાળ વડોમાં પાણી ના દેખાય. અને જો આ તેલ આપણું આવી ગયું છે, મસ્ત રીતે આપણે એને ફ્રાય કરીશું.